અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 25 મે પછી રોહિણી નક્ષત્રના પ્રવેશ સાથે રાજ્યમાં તાપમાનમાં વધારો થશે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન 44 સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. તેમણે આગાહી કરી છે કે આ સમયગાળામાં ઉકળાટ અને ગરમીનો સામનો કરવો પડશે. ભારતીય હવામાન વિભાગ IMD દ્વારા પણ 23 મેથી 25 મે દરમિયાન ગુજરાતના દક્ષિણ અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. 23 થી 25 મે દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. વડોદરા, અમદાવાદ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ અને અમરેલી જેવા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પવનની ઝડપ 60 થી 70 કિમી કલાક સુધી પહોંચી શકે છે. અંબાલાલ પટેલની આગાહી. પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે 26 મે સુધીમાં ચક્રવાત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની નજીક પહોંચશે. રાજ્યના તમામ ભાગોમાં 31 મે સુધી અસર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે.